પાડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। વિદ્યાર્થીઓ દ્વારા રાજસ્થાન નેપાળી નૃત્ય, ગ્રુપ ડાન્સ, હાસ્ય નાટિકા, ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી। પારડી જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ પારડી નગરપાલિકાના ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં કોલેજનો વાર્ષિક ઉત્સવ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ તેમજ અતિથિ વિશેષ ધર્મેન્દ્ર શાહ, દેવાંગ ભટ્ટ તેમજ સોસાયટીના અન્ય સભ્ય જયપ્રકાશ દેસાઈ, મનીષ ભગત, એનકે દેસાઈ, કોલેજના દીપેશ શાહ તેમજ ભગીની સંસ્થાના આચાર્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલે કોલેજના ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ યુનિવર્સિટીના પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં સારો દેખાવ કરનાર રમતગમતના વિદ્યાર્થીઓને પધારેલ મહેમાનોના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા। યુનિવર્સિટીની એપ્રિલની પરીક્ષામાં સારા ગુણ મેળવી કોલેજમાંથી અપાતી વિવિધ દાતાઓને સ્કોલરશીપ પણ આપવામાં આવી હતી। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ જેવી કે રાજસ્થાન નૃત્ય, નેપાળી નૃત્ય, ગ્રુપ ડાન્સ, હાસ્ય નાટિકા, ગરબા તેમજ વિવિધ ફિલ્મી ગીતો ગાઈને કાર્યક્રમને રોમાંચિત બનાવ્યો હતો। કાર્યક્રમ સંચાલન ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ગંગાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડોક્ટર મણિબેન એન સોલંકીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું। સ્કોલરશીપનું વાંચન પ્રાધ્યાપક વિજય ગાવિત તેમજ ડોક્ટર જીતુ ભોઈએ કર્યું હતું। સ્પોર્ટ્સના ખેલાડીઓને ટ્રોફીઓ માટેની જાહેરાત પ્રાધ્યાપક જીતેન્દ્ર ટંડેલે કરી હતી। કાર્યક્રમની આભાર વિધિ સાંસ્કૃતિક સમિતિના ઉપાધ્યક્ષ ડોક્ટર ફાલ્ગુની દેસાઈએ આટોપી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર ગંગાબેન હું છું અને આજે અમારે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થયેલું હતું અને આ આયોજનની અંદર અમે ઇનામ વિતરણની અંદર સ્કોલરશીપ જુદી જુદી દાતાઓ તરફથી મળે છે તે ફર્સ્ટ આવેલા હોય યુનિવર્સિટી કક્ષાએ તેમને અને તે ઉપરાંત સ્પોર્ટની અંદર જે હોકી છે, વોલીબોલ છે કે ઘોડા ફેંક છે, આ બધી જે સ્પર્ધાઓ થાય છે યુનિવર્સિટી કક્ષાએ અને ઇન્ટર કોલેજની અંદર તે સૌને અમે ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા અને તે ઉપરાંત જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ સંગીતની અંદર કે બીજી બધી સ્પર્ધાઓની અંદર જે આવ્યા હતા વિદ્યાર્થીઓ ફર્સ્ટ તેમને પણ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કર્યા હતા। તે ઉપરાંત હવે સેકન્ડ સેશનની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર જુદી જુદી ગરબાથી લઈને રાસ છે અને જુદી જુદી નાટક છે, જુદી જુદી ઇવેન્ટ છે અને એમાં વિદ્યાર્થીઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એન્જોય કરે. સાથે સાથે હવે 17 માર્ચથી પરીક્ષા ચાલુ છે અને એ પરીક્ષાની પણ એઓ સૌ તૈયારી કરે એવો એમને સમય મળી રહેશે અને એમાં પણ એ લોકો સારું પરફોર્મન્સ આપે છે. અમારી કોલેજનું રિઝલ્ટ પણ સારું આવે છે. આ કાર્યક્રમ શ્રી વિદ્યાર્થી પ્રગતિ વિદ્યાર્થીઓ માટેનો છે કાર્યક્રમ અને આ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિની અંદર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેવી કે NSS, NCC, સ્પોર્ટ્સ, એ તમામ અને યુનિવર્સિટી પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, સારા ટકા લાવ્યા છે, તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિશેષ ઉપસ્થિતિમાં ધી પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ દેસાઈ કે જેઓ આ કાર્યક્રમના અધ્યક્ષ હતા. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી ધર્મીનભાઈ શાહ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ દેવાંગભાઈ ભટ્ટ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ધી પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીગણ શ્રી જયપ્રકાશભાઈ દેસાઈ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને વિશેષ તરીકે NK દેસાઈ સાયન્સ કોલેજના ડાયરેક્ટર દીપેશ શાહ પણ આ કાર્યક્રમમાં આવીને સ્થાન શોભાવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કરવા માટેની ખાસ પરમિશન અને ખાસ જે અનુમતિઓ હોય તો અમારા ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન ડી પટેલ કે જેઓ દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને કાર્યક્રમનું સફળ માર્ગદર્શન પણ કરે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.